वडोदरा शहर के वेमाली गांव से ये दृश्य सामने आ रही है। दरअसल वेमाली गांव का स्मशान इस रास्ते से होकर गुजरने के बाद आता है। हालांकि स्मशान तक जाने का ये जो रास्ता है वो इन दृश्यों में दिखाई पड़ रहा है कि कितना बुरा है। यहाँ पर आवाजाही करना तकरीबन नामुमकिन है। ऐसे में खासकर जब शव को ले जाया जा रहा हो तब ऐसे रास्ते से गुजरना बेहद मुश्किल हो जाता है। वहाँ से अगर कोई बड़ा सा ट्रैक्टर या ट्रक गुजरता है तो वो भी गड्ढे में फंस जाता है। स्मशान तक जाने के लिए वहाँ पर कोई भी पक्की सड़क नहीं है, जिसके मद्देनज़र गांव के लोगों को काफ़ी परेशानी होती है और इस मामले में बार बार गांव के लोग आवाज़ उठा रहे हैं। तब इस मामले में अब सामाजिक कार्यकर कमलेश परमार की ओर से भी आवाज़ उठाई गई है। दरअसल वेमाली गाँव में स्मशान तक जाती हुई सड़क को ठीक करवाई जाए, ऐसी मांग ये सभी लोग साझा कर रहे हैं। वडोदरा में स्मार्ट सिटी के नाम पर विकास के बड़े बड़े दावे किए जाते हैं, तब आखिरकार वेमाली गांव के स्मशान की ओर जाने वाली सड़क के अब तक ऐसे हाल क्यों है, ये सवाल भी यहाँ पर उठ रहा है। આવેલ જે વેમાલી ગામ પાસે તમે જોઈ શકો છો કે જે સ્મશાનની અંદર જવાનો પણ રસ્તો નથી અને ઘણી વખતે ઘણા લોકો ડેડ બોડી લઈને આવતા હોય ત્યારે ગ્રામીણ લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે। એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ જે વેમાલી ગામ છે એ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે એકદમ સુખ શાંતિથી જીવાતું હતું, સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા, પાણી પણ લોકોને મળતું હતું। જ્યારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી આજ દિન સુધીમાં અહીંયા ગાડી રોડના ઠેકાણા નથી, દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે। અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાનની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસથી રાતોરાત અહીંયા ગાડી રોડ બની જાય। પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી જે સ્મશાન છે, આ જે વેમાલીનું સ્મશાન છે ત્યાં ગાડી કોઈ પણ જાતની સુવિધાઓ નથી। એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ રોડને 24 કલાકની અંદર જે કહેવાય છે કે 48 કલાકની અંદર વહેલામાં વહેલી તકે આની કામગીરી ચાલુ કરવામાં આવે અને જો કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે ઘંટ લઈને બેસીશું અને દરેક કોર્પોરેટર ધારાસભ્યના ઘરે જઈને ઘંટ વગાડવાનો कार्यक्रम करीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।